જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર સુધી જાહેર સ્થળોએ સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે. મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો છે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા પખવાડિયાના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે. સ્વચ્છતા હી સેવા પખવાડિયા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 02 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા અભિયાનની સાથે થીમ બેઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. તારીખ 2 ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી સ્વચ્છતા અને પર્યાવરણ સંબંધિત કાર્ય કરનાર સ્વચ્છ ગ્રામ પંચાયત, સ્વચ્છ શાળા, સ્વચ્છ ગામ, સ્વચ્છ તાલુકા સહિતનાઓને પુરસ્કૃત કરવાનું આયોજન હાથ ધરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાધલ, પ્રાંત અધિકારીઓ તેમજ સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.